આ રામ સાહેબના કારણે હજી અટકી પડ્યું છે. રામ સાહેબને મેં વારંવાર ફોન કર્યો છું ટેલિફોનથી કે એમ કે છે 2 દિવસમાં ચાલુ થાય, 5 દિવસમાં થાય, હજી કાંઈ ચાલુ થયું નથી. આની પહેલાં મેં કીધું હતું એ કે 10 દિવસમાં ચાલુ થઈ જશે, હજી કાંઈ થયું નથી. હવે છેલ્લો ને પહેલો કોલ આપું છું કે આટકોટ ગ્રામ પંચાયત સરપંચ તરીકે કે આજુબાજુના 10 ગામડાના લોકો બહુ જ હેરાન થાય છે અને સરકાર આપે છે સત્તા, આ રામ સાહેબ કેમ અટકે છે? ક્યાં કોણ અટકાવે છે એને? પણ સરકાર શ્રીને કહેવા માંગે છે કે તાત્કાલિક આનું ઓપનિંગ કરો, કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર છે, કાંઈ વાંધો છે નહીં. અને અત્યારે જે હોસ્પિટલ અમને આપી છે એટલે ત્યાં 1 કિલોમીટર દૂર છે, ત્યાં માણસો જાય છે. પણ હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે તો આનું ઓપનિંગ ખાલી કરવાનું છે. તો ત્યાં 1 કિલોમીટર દર્દીઓ તો હેરાન થાય ને, 1 કિલોમીટર દૂર છે એટલે હાલી જવું પડે બધાને. અને આપણે આ નજીકમાં છે એટલે માણસો સારવાર લઈ શકે. એટલે મારું કહેવાનું સરકારશ્રીને એ છે કે જે કોઈ પણ વિભાગના આવતા હોય જેને ઓપનિંગ કરવાનું, બધા સહાય થોડી થોડી આપો અને ઓપનિંગ થઈ જાય એટલે પબ્લિક હેરાન ન થાય.